નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। જામનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। પોળ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં તંત્ર દ્વારા રેડ કરીને શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા। તપાસ દરમિયાન આ પેઢી નકલી ઘી બનાવતી હોવાનું સામે આવતા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દરોડાના સ્થળ પરથી અંદાજિત 2.5 લાખની કિંમતનો 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનની હાજરીનું આયોજન છે। આ સમિટ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે। આ વખતે સમિટની થીમ ગેટ ટુ ધ ફ્યુચર છે, જે દેશના મહેમાનોના આવકાર માટે ગાંધીનગરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। તેનો આકાશી નજારો પણ તમે જોઈ શકો છો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલદીવના બુકિંગમાં 30% ઘટાડો થવાની સંભાવના। ભારત અને માલદીવ વિવાદ પર બ્લુ સ્ટાર એર ટ્રાવેલ્સ સર્વિસીસના ડિરેક્ટર માધવ ઓઝાએ કહ્યું છે કે આપણે એકંદરે વાત કરીએ તો પહેલાં કરતાં ભારત અને માલદીવ વચ્ચે સંપર્ક સુધર્યો છે। ભારતથી માલદીવ માટે 8 સીધી ફ્લાઇટ છે। ભારતથી માલદીવ રોજ આશરે 1200 થી 1300 મુસાફરો જાય છે, જે બુકિંગમાં હાલની રાજકીય ઘટના બાદ હવે 20 થી 30% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।